ભ્રષ્ટાચારે માજા મૂકી છે, ચારે બાજુ બ્રિજ તૂટી રહ્યા છે। છેલ્લા 4 વર્ષમાં આ ભૂપેન્દ્રભાઈના શાસનમાં 16 જેટલા બ્રિજ તૂટ્યા, 16 પુલ। બનાસકાંઠા જિલ્લો સાક્ષી છે, એક પણ તાલુકો એવો નથી બન્યો જ્યાં નર્મદાની કેનાલના નેટવર્કમાં ગાબડું ના પડ્યું। આ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારના કારણે। પણ જ્યારે લાગે કે બરાબર લોકોમાં સંતોષ છે, શિક્ષણ ખાડે ગયું, વેપાર પડી ભાગ્યા, નાના મધ્યમ ઉદ્યોગોના તાળા વાગી ગયા, દલિત, આદિવાસી, ઓબીસી, મુસ્લિમ મહિલાઓ પર અત્યાચાર વધ્યો, બરાબર એવું લાગે ત્યારે ધીમે રહીને મંદિર મસ્જિદની વાત લઈને આવશે। આ વસ્તુના ઝાંસામાં બનાસકાંઠા મોટા ભાગે પડતું નથી। હજી જે ભારતીય જનતા પાર્ટીના મિત્રો ત્યાં છે એમણે આપણે હૃદયપૂર્વક સમજાવીએ કે આ રવિદાસ, નાનક, કબીર અને નરસિંહ મહેતાની ભૂમિ છે। આ ઓલિયાઓ, પીરો અને ફકીરોની ભૂમિ છે। અને એટલે કબીર સાહેબે કીધું કે એક રામ દશરથ કા બેટા, दूजा जो घट घट में बैठा। आ राम ने ओळखो, एक राम जो दशरथ का बेटा, दूजा जो घट घट में बैठा, तीसरे राम का सकल पठारा, चौथा सबसे निर्गुण सबसे न्यारा।